છે ઉનાળામાં ઓળો વેસું તોય હાલી જાય છે ચોમાસામાં ગરમા ગરમ ગોટા બધા ખાય છે ખાવાના ધંધામાં મારે નફો રોજ થાય છે લ્યો બોલો શિયાળામાં શ્રીખંડ વેચવા નીકળું તોય વેચાઈ જાય ઉનાળામાં રીંગણાનો ઓળો વેચવા નીકળું તોય ઓળોય વેચાઈ જાય અમારી આજુબાજુમાં માણસો જ એવા રહે ને ભોળા દાદા ને તિકમભાઈ હું જે વેચવા નીકળું એ વસ્તુ લઈ લે પણ આજ તો હાવ નોખીત વાનગી વેચવા નીકળ્યો છું હાલો કટકા કેરી ચટકા ચેરી ઝટકા જલી ભડકા ભેલી બાઢાના બિસ્કિટ આવી ગયા હે બકુલભાઈ હું વેચો કટકા કેરી ચટકા ચેરી ઝટકા જલી ભડકા ભેલી બોલો હું ખાવું છે હે ખાવાની વસ્તુ વેચો હા હાવ નોખીત વાનગી છે તમે ખાશો ને એટલે ખુશ થઈ જશો શું ભાવ છે 100 રૂપિયાની એક ડીશ આવશે 4 પીસ તો અલ્યો 100 રૂપિયા બનાવો એક ડીશ કોઈ વાંધો નહીં લ્યો ખાવ હે આમાં તો કેરીન શેરીન જેલીન એમ ડીશ બનાવી હું તો એમ છે હાવ નોખીત વાનગી છે આખી દુનિયા ફરશો ને તોય આવી વાનગી જોવા નહીં મળે આવી વાનગી તો બકુલભાઈ જ બનાવી શકે હાલો કટકા કેરી ચટકા ચેરી ઝટકા જલી ભડકા ભેલી બાઢાના બિસ્કિટ આવી ગયા મારો માણા ગયો છે ગામમાં દળનું દળાવા ક્યારે આવશે ક્યારે રોટલા બનાવશે અને ક્યારે એમ ખાવું એ હું આવી ગયો હે તું તો ઘડી ઘરમાં પાછો આવ્યો તો હું હે ડબ્બામાં ક્યાં પાણી એ મેં લોટમાં પાણી નાખ્યું તું શું કામ એ તાજું દળનું દળેલું છે તે લોટ બહુ ગરમ હતો એ ડબ્બો ગરમ થઈ ગયો તો ડબ્બો મારે વાડીએ લાવવો કેમ બાપા તે બધો લોટ પલાળ્યો પણ આપણે રોટલા બનાવી ત્યારે લોટમાં પાણી નાખવી તો સવી અત્યારે હું બધા લોટના રોટલા બનાવવાના છે ના ના તો પછી તે લોટ બગાડ્યો તો પણ અત્યારે બધા લોટના હું રોટલા બનાવી નાખું રોટલા ડબ્બામાં મૂકી દેવાના આપણે રોજ ખાશું રોટલા ના ગરમ ગરમ ખાવાના હોય તો એક કામ કરું લોટ તડકે હૂકવી દઉં લોટ થોડો હુકવવાનો હોય પણ આપણે કપડા ધોઈને તડકે હુકાવી તો કપડા નથી હુકાઈ જતા હા તો એમ લોટ હુકાઈ જાય છે એ હારું લા યો બોલો કેવો માણસ છે ઊંધા ઊંધા જ કામ કરતો હોય ને હારું છું ભોળા દાદા બહુ ખીજાણા નહીં યો બોલો એક તો ભૂખ લાગી ને ક્યારે રોટલા બનશે હાલો કટકા કેરી ચટકા ચેરી ઝટકા જેલી ભડકા ભેલી બાઢાના બિસ્કિટ આવી ગયા હે બુકડા શું વેસે એ કટકા કેરી ચટકા ચેરી ઝટકા જેલી ભડકા ભેલી બોલો હું ખાવું છે હે ભોળા દાદા બકુલભાઈ કાક ખાવાની વસ્તુ વેસે આજ રોટલા નથી ખાવા ઈ ખાવી શું ભાવ છે 100 રૂપિયાની ડીશ આવશે 4 પીસ ભોળા દાદા 2 ડીશ લઈ લ્યો 2 ડીશ બનાય લાવો 200 રૂપિયા અલે લ્યો ડીશ લ્યો બોલો આજ તો બકુલભાઈ કાક અલગ વસ્તુ વેચવા આવ્યા આવું તો મેં ક્યારેય નામે નથી સાંભળ્યું તો હું લ્યો કટકા કેરી બકુલભાઈ આ શું છે કટકા કેરી પણ બાજરાનો રોટલો ને કેરી ખાતા હોય એવું કેમ લાગે એ બાજરાનો રોટલો છે હે કટકા કેરીમાં નો મજા આવી એ નહીં ઉભા રહ્યો તો ચટકા ચેરી ખાવા લ્યો એમાં મજા આવી જશે હે આ તે બાજરાનો રોટલો અને શેરી ખાતા હોય એવું લાગે તો હું બોલો લ્યો અલગ આઈટમ બનાવીને લાવ્યો છું તો તે મજા નથી આવતી એવું કયો છો લ્યો ઝટકા જલી ખાઓ આ તે બાજરાનો રોટલો ને જેલી ખાતા હોય એવું લાગે તે અમારે આવું ખા નથી ખાવું લઈ પૈસા પાછા પણ ઉભા રહ્યો ને હજી એક પીસ બાકી છે લ્યો ભડકા ભેલી ખાઓ એમાં મજા આવી જાહે આ શું છે બકુલભાઈ ભેલી ગોળ એટલે તો એનું નામ ભડકા ભેલી છે પણ આ તે ગોળ ને રોટલો ખાતા હોય એવું લાગે
હું છેતરવાના ધંધા કરે. તો હું રોટલાના ગોળ ગોળ સકરડા બનાવ્યા અને એમાં કેરીના કટકા ને જેલી ને શેરી ને ગોળ નાખ્યો અને પાછા કે છટકા શેરી ને ઝટકા જેલી ને કટકા કેરી ને ભડકા ભેલી ને ચોખ્ખું કેતો હોય તો રોટલાના બટકા વેચું એમ. રોટલાના બટકા એમ નહીં કેતા હો, વાનગી પ્રમાણે નોખા નોખા નામ હોય. આપણે ચોખા બાફવી તો એને શું કહેવાય? એ ચોખા. અને ચોખામાં દાળ નાખવી તો શું કહેવાય? તો દાળ ભાત કહેવાય. અને ચોખામાં દાળ ન નાખવી અને દૂધ નાખવી તો શું કહેવાય? તો દૂધ પાક કહેવાય. ચોખામાં દૂધ ન નાખવી ને મગ નાખવી તો શું કહેવાય? તો ખીચડી કહેવાય. અને ચોખાને વઘારવી તો શું કહેવાય? તો પુલાવ કહેવાય. તો એમ છે, મૂળ તો ચોખા જ છે, પણ એમાં વસ્તુ ફરી એટલે નામ ફરી ગયા. હા, એમ વાનગીના અલગ અલગ નામ હોય. કટકા કેરી, ચટકા ચેરી, ઝટકા જેલી, ભડકા ભેલી. હા ઈ હાસુ. ઓય બાપા, હું ઈ હાસુ. રોટલાના બટકાના 200 રૂપિયા લઈ ગયો. હા ઈ હાસુ. બોલો તો હજી એક ડીશ બનાવું. હવે તો હાલવામાં નકર માર ખાય. એ હારું. બકુલભાઈ કે મમરાભાઈ ગમે ઈ વસ્તુ વેચવા આવે ને એટલે વસ્તુ આપણે લેવાની જ નહીં, ભલે વસ્તુ હોનાની હોય. તો હું છેતરવાના ધંધા કરે ને. લ્યો મમરાભાઈ નું નામ લીધું કે ઈ આમ હાલ્યા આવે. હલો, જાંબુડા આવી ગયા, જાંબુડા. ખાટા મીઠા જાંબુડા આવી ગયા. જોયું, જાંબુડાના નામે કાક વેચવા આવ્યા. એ બીજું કાઈ નથી વેચતો, જાંબુડા જ વેચું. અમને શું ખબર જાંબુડા છે કે નહીં. જોવો જાંબુડા છે ને. ભલે જાંબુડા જ છે તોય અમને વિશ્વાસ ન આવે. પણ તમને જાંબુડા દેખાય છે તો કેમ વિશ્વાસ ન આવે? એ હમણાં બકુલભાઈ રોટલાના બટકા આપીને 200 રૂપિયા લઈ ગયા. તો પણ તમારે વસ્તુ જોઈ લેવાય ને. પણ એ તો બહુ મોટા મોટા નામ બોલતા હતા તો અમને તો એમ કે હું વસ્તુ હશે. અને રોટલાના બટકા. પણ હું ક્યાં મોટા મોટા નામ બોલું? હું તો જાંબુડા વેચું તો જાંબુડા જ કહું છું. હું ક્યાં કહું છું કાળી દ્રાક્ષ વેચું એમ? તો અમારે જાંબુડા નથી લેવા. જાંબુડા બહુ મીઠા છે, સાખો તો ખરા. આ સાખવી ખરા. હે ભોળા દાદા, છે તો જાંબુડા જ તે હો. તો જાંબુડા નથી લેવા. જાંબુડા તમે સાખ્યા ને એટલે હવે તમારે જાંબુડા લેવા જ પડશે. જાંબુડા હું કામ સાખ્યા? એ મમરાભાઈએ કીધું એટલે. ઓય બાપા, જાંબુડા નહોતા સાખવાના. હવે તમારે જાંબુડા લેવા જ પડશે, નકર માથાકૂટ થઈ જાહે. એલો 10 રૂપિયા આપી દો. 1 2 3 4 5 6 7 8 9 અને 10. હે 10 રૂપિયાના 10 જ જાંબુડા. હા, 20 રૂપિયા આપો તો વાટકો જાંબુડા આપો. એ હવે જાંબુડા નથી લેવા, જાઓ. કઈ વાંધો નહીં. લ્યો બોલો, આપણી આજુબાજુમાં કેવા માણસો રે, કઈ શરમ જ નહીં ને. તો હું હાલાત આવે ને. એ ડોહા, બોલવામાં ધ્યાન રાખજે નકર માર ખાય. હે આ તો લે. એ ઉભો રે તો. હું છે? કોને ધમકી આપતો તો? આ તો બોલવામાં ધ્યાન રાખજો નકર માર ખાશો. પણ એમી ક્યાં તને કઈ કીધું? આ તો તમે જ બોલતા હતા ને શરમ વગરનો એમ. ઈ તો મમરાભાઈ ને કહેતા હતા. હવે મમરાભાઈ ક્યાં ન્યા હતા? તો તને કીધું લે. હવે હાલવા મળો ને નકર માર ખાશો. ઓય દાદા, આમ હાલો તો હમણાં એની ખબર. બાંધવાનું જ ગોતતા હોય ને. ઓય દાદા, અહીંયા બેહો તો. એ હારું બાંધવું તો છે જ તે. ટીકમને વિડિયો કોલ કરો. હું કામ? એ વિડિયો કોલમાં બાંધવી તો માર તો ન ખાવા પડે. આ ઈ હાસુ. હવે બોલ લે, હું પાવર કરતો તો. આ તો વયા હું કામ ગયા? વયા ક્યાં ગયા? તારી હામાં તો સવી. હવે બોલ લે. આ તો ડોહા તુંય બોલ લે. હવે રોતાય નહીં આવડે. અમે કાઈ તારાથી બીતા નથી. આ તો હુંય નથી બીતો. પણ દાદા કવરેજ કપાય છે, અવાજ ઓછો આવે. આ ઈ હાસુ. હવે અવાજ આવ્યો, હવે બોલ તો. એ હમણાં બોલું હો. તું હું મારી સામે બોલતો તો એક તો શેઠી અટકાને. હે ભોળા દાદા, ટીકમે એની વાડીમાં ફૂલ વાવ્યા કે હું? કેમ? તો જોવો ને વિડિયો કોલમાં આપણી વાડીમાં ફૂલ છે એવા ફૂલ તો દેખાય. લા ઓય બાપા, હે તું છો? ઓ બાપા.
યો બોલો વિડિયો કોલ માં બાજા તોય માર ખાધા તો હું માથા કુટર ન કરાવ